કહેવાય? આઈસીનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટ્રાકેટ. બરાબર, ઇન્ટ્રાકેટ છે આપણે એ કેમાં નાખવાની તો કે વેન્સ. એના માટે ઇન્ડિકેશન શું છે ઇન્ટ્રાકેટનું? તો કોઈ બી ડ્રગ્સ આપણે ઇન્જેક્ટ કરવું, બરાબર છે, પાઇન્ટ્સ સિવાય ફ્યુઝ આપણે જે એના માટે આપણે કરીએ છીએ. હવે અલગ અલગ કલર કોડિંગ પ્રમાણે અલગ અલગ ગોઝની ઇન્ટ્રાકેટ હોય. આ કયા નંબરની છે? યાદ છે? 20 નંબરની છે. આ કઈ છે? 22. આનાથી એક આવે ગ્રીન કલર. ગ્રીનનો કલર પડ્યો છે 80. એટલે મોસ્ટલી સર્જિકલ પેશન્ટની અંદર અથવા કોઈ બી કોમન ડિપાર્ટમેન્ટ જે હોય એની અંદર આપણે આ વધારે કોમનલી યુઝ થાય. આ અને જે આપણે ગ્રીન કલરની જે છે એ. હવે એમાં ડિફરન્સ શું છે? અલગ અલગ કલર કોડિંગ કેમ હોય? અલગ અલગ કેમ કે એનો જે ડાયામીટર જે છે એ અલગ અલગ. કેમ કે એમાંથી પર મિનિટ જે ફ્લો જતો હોય ડ્રગનો છે કે કોઈ પાઇન્ટનો છે ફ્લૂટનો છે એ અલગ અલગ. 18માં સૌથી વધારે જશે, બરાબર છે, એનાથી ઓછું આમાં હશે પિંક કલર 20 કોચમાં, અને એનાથી ઓછું આમાં હશે 18. હવે કોઈ પીડિયાટ્રિક પેશન્ટ છે તો પીડિયાટ્રિક પેશન્ટમાં આનાથી બી નાના ડાયામીટરવાળી વધારે ગોજવાળી ઇન્ટ્રાકેટ યુઝ થાય. 24 નંબરની છે યલો કલર, બરાબર, અને 26 જે છે વાયોલેટ કલરની છે. એ પીડિયાટ્રિક પેશન્ટમાં કોમનલી યુઝ થાય. હવે આપણે કેવી રીતે અને નાખશું કે વેઇનમાં સૌથી પહેલાં કોમનલી યુઝ વેન કઈ કેવી તો ફોરઆર્મ્સની વેન કે જે મોસ્ટલી પ્રોમિનન્ટ વેન જે દેખાતી હોય આપણને એમાં તમારે નાખવાનું. બરાબર, સૌથી પહેલાં તમારે પેશન્ટને ટોનિક વેન તમારે બાંધવાનું કે જેનાથી શું થાય કે વેઇન જે છે વેઇનનો ફ્લો નીચેથી ઉપર નીકળે. પછી તમે ટોનિક તમે અપ્લાય કરશો તો એ વેઇન બધી પ્રોમિનન્ટ થઈ જશે, કેમ કે વિનસ કન્જેશન થશે, વિનસ સ્ટેસિસ થશે એના કારણે. એ વેન છે એ વેન પ્રોમિનન્ટ થઈ ગઈ સૌથી પહેલાં તમારે એના ઉપર એન્ટિસેપ્ટિક સોલ્યુશન તમારે અપ્લાય કરવાનું. મોસ્ટ કોમનલી યુઝ કઈ છે એન્ટિસેપ્ટિક સોલ્યુશનની અંદર આપણે સ્પીડ યુઝ કરીએ છીએ. એટલે સ્પીડ યુઝ કરો છો ને એમાં એની મતલબ એની ટેકનિક હોય કેવી રીતે તમારે સ્પીડ તમારે યુઝ કરવાનું. કે યુઝઅલી સેન્ટર ટુ પેરિફરી કરતા હોય, બરાબર છે, અથવા તો ડાયરેક્શન કે નીચેથી આમથી આપણે આમ બેન નાખીએ છીએ તો નીચેથી ઉપરની તરફ તમારે કે એન્ટિસેપ્ટિક તમારે અપ્લાય કરવું, જેના કારણે કે જે ઉપરના સરફેસના જે બેક્ટેરિયા જે છે એ બધા સ્ટેપઅપ થઈ જાય અને મરી જાય. કે આ આપણે જ્યારે ઇન્ટ્રાકેટ નાખીશું તો આપણે સ્કિનને પંચર કરીને આપણે વેનમાં નાખીએ છીએ એના સિસ્ટમમાં. તો સ્કિનમાં નોર્મલી બધા તમારા બધાની અંદર જે નોર્મલ સ્કિન ફ્લોરા જે હોય, બરાબર છે, મોસ્ટલી સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ જશે, બરાબર છે, એ વેનમાં જશે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. ઇન્ફેક્શનનું નામ શું છે? વેનમાં જે ઇન્ફેક્શન થશે એને થ્રોમ્બોફ્લેબાઇટિસ થશે. તો પેલા ટેકનિક પછી એના કોમ્પ્લિકેશન્સ ઇન્ડિકેશન જોયા તો કે કોઈ બી ડ્રગ આઈવી યુઝ કરવા માટે, ફ્લુઇડ સપોર્ટ આપવા માટે, એના માટે આપણે યુઝ કરતા હોઈએ. તો કેવી રીતે યુઝ કરવાની? બરાબર, સૌથી પહેલાં તો પેકેટ આ રીતે આપણે રેપ ખોલવાનું, બરાબર છે, ડુ નોટ ટચ, મતલબ કે આસિસ્ટન્ટને કહેવાનું કે આવી રીતે ઓપન કરીને આપે, બરાબર. પછી જે સર્જન મતલબ કે જે બી ડૉક્ટર જે છે એ આમ કરીને આમ લેશે કે જેનાથી એકદમ સ્ટરિલિટી મેન્ટેન થાય. પછી તમારે આને સીધું કરી દઉં તેના માટે છે તો કે હોલ્ડ કરવા માટે, બરાબર છે. આ ઉપરનું જે છે એ પ્લાસ્ટિક કેપ છે ખાલી, એની અંદર જે છે એ નીડલ છે અને નીડલની ઉપર જે છે એ પ્લાસ્ટિકની ટ્યુબ છે કે જેનાથી નોર્મલી જાતું નથી. હવે આ નીડલનું કામ શું છે તો કે સ્કિનને પંચર કરવાનું અને ગાઈડ કરવાનું, બરાબર.